વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે મેયર સહિતના પદાધિકારીઓએ ભૂખી કાસ અને વરસાદી ચેનલની મુલાકાત લીધી હતી। શહેરના સ્થાનિક વહીવટ અને ડ્રેનેજ સિસ્ટમની સમીક્ષાના ભાગરૂપે વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને સ્થાનિક કાઉન્સિલરોએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પ્રી મોન્સૂન કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું। પદાધિકારીઓની આ ઉચ્ચસ્તરીય ટીમે નિઝામપુરા સ્મશાન પાસે આવેલી વરસાદી કાસ સહિત શહેરની 3 મુખ્ય જગ્યાઓની મુલાકાત લીધી હતી। વડોદરાના પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી કુદરતી ચેનલ ભૂખી કાસની સફાઈ યોગ્ય રીતે થઈ છે કે નહીં તેની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન મેયર અને તેમની ટીમે કાસની આસપાસ રહેતા નાગરિકોને ગંદકી કે પાણી ભરાવાની સમસ્યા ન નડે તે માટે હાજર અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી। નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસા પહેલા તમામ વરસાદી કાસ અને ડ્રેનેજ લાઇનો સાફ થાય તે અમારી પ્રાથમિકતા છે। તંત્ર આ બાબતે સંપૂર્ણ ગંભીર છે અને નાગરિકોની સુવિધા માટે ટીમ વર્ક સાથે કામગીરી ચાલુ રહેશે। પદાધિકારીઓની આ સંયુક્ત મુલાકાત દર્શાવે છે કે વડોદરા તંત્ર આગામી ચોમાસાને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહ્યું છે। ના કઈ નહીં आता बस મકવાણા તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સાથે તેમની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, સાથે તેમને બાળકના અડધો 4 1 2 3 4 5 ચાલો બ્લોક મુકાઈ દઈએ આપણે। અત્યારે મેં વોર્ડ નંબર 1 આગળ ઊભા છે ને જે ભૂખી ઘાસ છે એનું એક સફાઈ થઈ રહી છે સ્મશાનની બાજુમાં। તો વરસાદના જે લીધે વિસ્તારમાં સમસ્યા થઈ છે તો એ સમસ્યા વારંવાર ના થાય એના તકેદારી રાખીને તે સફાઈનું કામકાજ ચાલુ છે। અને મારે વડોદરાવાસીને એક અપીલ કરવી છે તમારા મીડિયાના મારફતથી કે જે આ કાચની ફરતે તમે જે કચરો જુઓ છો તો એ કચરો બને તે સુધી તમે ના નાખશો, કેમ કે કચરો તમે કહો છો કે પાણી ભરાય છે, ક્લીન નથી થતું, સફાઈ નથી થતી, પણ આપણે પણ થોડો વિસ્તારવાસીઓને બી સાથ આપવાની ખરેખર જરૂર છે। કેમ કે અત્યારે તમે જો પ્લાસ્ટિક બોટલ ને બધું જ અંદર છેમથી નીકળે છે અને તમે કિનારી પણ જુઓ કે કચરું કેટલું બધું ઠલવી ગયા છે। હવે કોણ ઠલવે છે શું છે આઈડિયા તો નથી, પણ વિસ્તારના લોકો નગરજનો પણ થોડો સાથ સહકાર આપે તો વધારે સરળ રહેશે। અત્યારે જે રીતે કામગીરી ચાલી રહી છે લાગે છે કે આ કામગીરી અસર કરશે 4 મજૂરો નીચે ઉતારીને? ના, અમે વાત કરી છે, અમે અધિકારી જોઈ વાત જ કરતા હતા અને થોડું વાતમાં એ થયું મેં JCBની વાત કરતા, કેમ કે મને ખબર છે મજૂરો આટલું નહીં પહોંચી વળે અને નહીં થાય અને કરીને કેટલું પડશે, તો એના માટે જેટલું ઝડપથી કામ થાય એ માટે અમે ડિસ્કસ અધિકારી જોઈ કરીએ છીએ। આ વિસ્તારમાં પાણી ભરવાની પણ સમસ્યા છે, એનો નિકાલ આવશે? એના પાણી ના ભરે એના માટે જ અત્યારે સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે।